એક સાધક જ્યારે રામ દર્શન કરવા માટે નીકળે છે, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે નીકળે છે, ત્યારે રસ્તામાં એને કેટલા વિઘ્ન આવે છે, એ વિઘ્નની કથા છે. જ્યારે આપણે સાધનાની શરૂઆત કરીએ ત્યારે આ જીવની સાથે પણ આવું થાય છે. આપણે આપણું ભજન ચાલુ કરીએ ને તો 1, 2, 5, 10 વર્ષ પછી એની મેળે સિદ્ધિઓ આવે. પણ જે સાચો સાધક છે એ સિદ્ધિઓમાં પણ ફસાતો નથી. એ સિદ્ધિઓને પોતાથી દૂર રાખે છે. એક અદ્ભુત પ્રસંગ છે. એક વખત રામકૃષ્ણ પરમહંસ ગંગાના કાંઠે બેઠા છે અને ત્યાં એક સિદ્ધ વ્યક્તિ આવ્યા અને એણે એ ગંગા નદી ઉપર પગપાળા ચાલીને દેખાડી. બધા લોકો એ તાળીઓનો ગડગડાટ કર્યો અને પછી રામકૃષ્ણ ઠાકોરની પાસે આવી અને કહ્યું કે તમે જોયું મારી પાસે કેવી સિદ્ધિ છે. એટલે રામકૃષ્ણએ પ્રશ્ન કર્યો કે બાપજી, આ સિદ્ધિ મેળવવા માટે તમે કેટલા વર્ષો સુધી તપ કર્યું? તો એ સિદ્ધ વ્યક્તિ કહે કે મેં મારા જીવનના 50 વર્ષ સુધી સાધના કરી ત્યારે મને આ સિદ્ધિ મળી. એટલે રામકૃષ્ણ હસ્યા છે. કહે કે તમે તમારું જીવન ખોઈ નાખ્યું આ સિદ્ધિ મેળવવામાં. અરે મારે તો ગંગાના સામા કાંઠે જવું હોય તો હું કોઈ નાવિકને 1 રૂપિયો આપી દઉં એટલે હોડીવાળો મને સામા કાંઠે લઈ જાય. આ તમારી સિદ્ધિની કિંમત 1 રૂપિયાથી વધારે નથી. આ 1 રૂપિયાની સિદ્ધિ મેળવવા તમે જીવનના 50 વર્ષો ગુમાવી દીધા. અને રામચરિત માનસ કહે કે સાચો સિદ્ધ તો એ જ છે કે જે સિદ્ધિઓમાં ન ફસાય, જે મોહમાં ન ફસાય, એ જ સાચો સિદ્ધ છે. રામ દર્શનમાં ઘણા બધા વિઘ્ન આવે છે, ઘણી બાધાઓ ઊભી થાય છે. ઘણીવાર ભોગ તો ઘણીવાર યોગ પણ બાધક બને છે. ઘણીવાર યશ બાધક બને છે, ઘણી વખત અપયશ પણ બાધક બને છે.